નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નાગજી ચૌધરી બ્લોગ્સમાં। આજના આ વ્લોગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે આધુનિક મશીન દ્વારા ઘઉંની સફાઈ કરીએ છીએ અને આ કામમાં કેવી રીતે દિવસ પસાર થાય છે। તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક કવિતા કહેવા માગું છું। રેતીમાં પણ જે મહેનતમાં ફૂલ ખીલાવે છે એ જ સાચો ખેડૂત આ દુનિયાને જીવાડે છે। તડકો વેઠે ટાઢ વેઠે વેઠે એ તો વરસાદ, કણમાંથી મણ કરીને આપે છે એ ધરતીનો સાદ। પરસેવો એનો જ્યારે જમીન પર રેલાય છે ત્યારે જ કાળા માટીમાંથી સોનું ઉભરાય છે। નામ એનું ભલે ના હોય ઇતિહાસના પાનોમાં, પણ ઈશ્વર પોતે વસે છે એના ખેતરના ખૂણામાં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। ખેતીમાં પાક તૈયાર થયા પછી સૌથી મોટો પડકાર અનાજની ચોખ્ખાઈનો હોય છે। ખાસ કરીને જ્યારે વાત ઘઉંની હોય ત્યારે તેમાં રહેલા કાંકરા, ધૂળ અને કચરો તેની બજાર કિંમત ઘટાડી શકે છે। આજે આપણે જાણીશું કે કેવી રીતે આધુનિક ઘઉં સાફ કરવાનું મશીન ખેડૂતોનું કામ સરળ બનાવી રહ્યું છે। આ કોઈ સામાન્ય ચારણું નથી, પણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે। જે કામ કરવા માટે કલાકો લાગતા હતા તે હવે ગણતરીની મિનિટોમાં પૂર્ણ થાય છે। સમયનો બચાવ એટલે નફામાં વધારો। મશીનમાં રહેલી ગ્રેડિંગ સિસ્ટમ શ્રેષ્ઠ ક્વોલિટીના ઘઉંને અલગ તારવે છે, જેનાથી તમને બજારમાં સારા ભાવ મળે છે। આજના સમયમાં મજૂરોની અછત એક મોટી સમસ્યા છે। આ મશીન આવવાથી ઓછા માણસોમાં વધુ કામ શક્ય બને છે। ધૂળ, પોચા ઘઉં, કચરો અને કાંકરા સંપૂર્ણપણે દૂર થવાથી અનાજ એકદમ શુદ્ધ બને છે, જે ખાવા માટે અને વેચવા માટે ઉત્તમ છે। આધુનિક ખેતીમાં માત્ર પાક પકવવો પૂરતો નથી, પણ તેની ગુણવત્તા વૃદ્ધિ કરવી પણ જરૂરી છે। પરિવારની એકતા અને ખેતી, જ્યાં સાથ છે ત્યાં જ વિકાસ છે। ભારતીય સંસ્કૃતિમાં ખેતી એ માત્ર વ્યવસાય નથી, પરંતુ એક જીવનશૈલી છે। અને જ્યારે આ ખેતીમાં આખો પરિવાર ખભેખભા મિલાવીને જોડાય છે ત્યારે તે દ્રશ્ય ખરેખર પ્રેરણાદાયી બની જાય છે। આજના આધુનિક યુગમાં જ્યાં લોકો વિભક્ત કુટુંબ તરફ વળી રહ્યા છે, ત્યાં ખેતરમાં એક સાથે કામ કરતો પરિવાર સાચી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। ઘઉં સાફ કરવાના મશીન પર જ્યારે પરિવારના દરેક સભ્યો ભેગા થાય છે ત્યારે દરેકની ભૂમિકા અલગ છતાં મહત્વની હોય છે। ઘરના વડીલો પોતાના અનુભવથી મશીનની ગતિ અને અનાજની ગુણવત્તા પર ધ્યાન રાખે છે, તો યુવાનો મશીનમાં હોપર ભરવા અને ભારે કોથળાઓ ઉપાડવાનું કામ ઉત્સાહથી કરે છે। ઘરની મહિલાઓ અનાજને ચકાસવામાં અને વ્યવસ્થિત રીતે ભરવામાં મદદ કરે છે। આ દ્રશ્ય જોઈને લાગે છે કે જાણે આખું ઘર એક જ લક્ષ્ય માટે ધબકી રહ્યું છે। પરિવાર સાથે મળીને કામ કરે છે ત્યારે નવી પેઢીને આપોઆપ સંસ્કારો મળે છે। બાળકો જ્યારે જોવે છે કે તેમના માતા પિતા અને દાદા દાદી કેટલી મહેનતથી અનાજનો એક એક દાણો સાફ કરે છે, ત્યારે તેમને અનાજની કિંમત સમજાય છે। ખેતરના શેઢે બેસીને સાથે તે કરેલો નાસ્તો અને કામ વચ્ચેની હળવી મજાક મસ્તી થાકને પણ ઓગાળી નાખે છે। અહીં મારું કામ નહીં, પણ આપણું કામની ભાવના જોવા મળે છે। જ્યારે પરિવારના લોકો જ મજૂર બનીને કામ કરે છે ત્યારે મજૂરીના ખર્ચમાં તો બચત થાય જ છે, પણ સાથે સાથે કામની ગુણવત્તા પણ શ્રેષ્ઠ રહે છે। કારણ કે પોતાનું કામ સમજીને કરેલી સફાઈમાં જે ચીવટ હોય છે તે બહારના વ્યક્તિમાં ભાગ્યે જ જોવા મળે છે। વળી સાથે મળીને કામ કરવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધે છે। મુશ્કેલ સમયમાં
એકબીજાનો ટેકો બની રહેવાની શીખ ખેતરના આ ખુલ્લા વાતાવરણમાં જ મળે છે. ખેતીમાં મશીનો ભલે ગમે તેટલા આધુનિક આવે, પણ પરિવારનો સાથ જે હૂંફ આપે છે તેની કોઈ તુલના નથી. જે પરિવાર સાથે મળીને પરસેવો પાડે છે તે જ પરિવાર સફળતાના શિખરો સર કરે છે. આજના વ્લોગમાં તમે જે પરિવારનો સહકાર જોયો તે જ સાચું ભારત છે. ખેડૂત પરિવારની આ જ મહેનત અને એકતા દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે. ખેતરના કામમાં જ્યારે મળે છે પરિવારનો સાથ, ત્યારે પથ્થર જેવી મુશ્કેલીમાં પણ મળી જાય છે સાચો હાથ. તો મિત્રો, આ હતો આજનો વ્લોગ. તમે જોયું જ હશે કે ટેકનોલોજીના ઉપયોગથી ઘઉં સાફ કરવાનું કામ હવે કેટલું સહેલું અને ઝડપી થઈ ગયું છે. આધુનિક મશીનરી ખરેખર સમય અને મહેનત બંને બચાવે છે. આશા છે કે તમને આજની આ માહિતી અને અમારો પ્રયાસ ગમ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપણા બીજા ખેડૂત ભાઈઓ સાથે પણ શેર કરજો. જો તમે હજુ સુધી નગજી ચૌધરી વ્લોગ્સ ફેમિલીમાં જોડાયા નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો. તમારા સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.